મહાકાળી એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। આવનાર સમયની અંદર સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાનો વિડીયોને લાઇક વિડીયોને શેર કરી દેજો। ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરજો। વિડીયો સારો લાગે તો લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો। મિત્રો 18 મેનો કરંટનો વિડીયો આપણે અપલોડ કરવાના છીએ અને 17ના મૌલિક રીતે ચર્ચા કરીશું આપણે। તેના સિવાય ભારતના 30 થી 40 જેટલા પ્રશ્નો હશે અને અઠવાડિયાના પ્રશ્નો 50 જેટલા હશે। કુલ 150 થી 200 પ્રશ્નોનું સોલ્યુશન હશે। વિડીયો સ્પીડમાં અને પ્રશ્નોને થોડું સ્પીડમાં રાખશું। 25 મિનિટની અંદર તમામ પ્રશ્નોનું સોલ્યુશન લાવીશું, એટલા માટે વિડીયો સ્પીડમાં રાખીશું। વિડીયો એવું લાગે તમને કે સ્પીડમાં વધારે છે વાતચીતમાં તો તમે ખાસ કરીને વધારે નહીં પણ વિડીયો સ્ટોપ કરીને અમુક પ્રશ્નોનું નિરાકરણ કરજો। તો પ્રશ્ન 1 18મી કરંટ અફેર્સ 2025। પ્રશ્ન 1 હાલમાં વિશ્વ દૂરસંચાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 17મી દિવસે 17 મે 1865 આંતરરાષ્ટ્રીય દૂરસંચારની સંઘની સ્થાપના થઈ। તેના પછી 17 મે પૂરી દુનિયામાં પ્રતિ વર્ષ દૂરસંચાર દિવસ મનાવવામાં આવે છે। હાલમાં વિશ્વ દૂરસંચાર વિશ્વમાં પ્રથમ વખત 1969માં મનાવવામાં આવ્યો। 17 મે વર્લ્ડ હાઇપર ટેન્શન ડે એટલે કે વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ, બરાબર। 1 મે આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, 1 મે રામકૃષ્ણ મિશન સ્થાપના દિવસ, 2 મે વિશ્વ ટૂના દિવસ, 3 મે વિશ્વ સ્વતંત્રતા દિવસ, 4 મે કોલસા ખનિજ દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ, 5 મે વિશ્વ હાથ સ્વચ્છતા દિવસ, 5 મે વિશ્વ પોર્તુગાલી ભાષા દિવસ, 6 મે ઇન્ટરનેશનલ નો ડાયટ ડે, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ, 8 મે વિશ્વ રેડક્રોસ દિવસ, 8 મે આંતરરાષ્ટ્રીય થેલેસમિયા દિવસ, 9 મે યુરોપ દિવસ, 10 મે વિશ્વ લ્યુપસ દિવસ, 11 મે રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ, 12 મે આંતરરાષ્ટ્રીય પૌધા સ્વાસ્થ્ય દિવસ, 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 6 મે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, 16 મે 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ, 16 મે આંતરરાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ, સોરી મિત્રો, અને 16 મે સિક્કમ રાજ્યનો સ્થાપના દિવસ। આટલા દિવસો મનાવવામાં આવે છે। તો પ્રશ્ન 2 હાલમાં ભારત અને ઓસ્ટ્રેલિયામાં કયા સ્ટેડિયમમાં રોહિત શર્મા સ્ટેન્ડનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો વાનખેડે સ્ટેડિયમ। ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માએ સંન્યાસ લીધો છે। તો પ્રશ્ન 3 હાલમાં કયા 12 વર્ષ પછી પુષ્કર કુંભ શરૂ થયો છે? તો ચમોલી 12 વર્ષ પછી ઉત્તરાખંડમાં ચમોલી જિલ્લા 12 વર્ષ પછી ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના ગામમાં કેશવ પ્રયાગરાજમાં પુષ્કર કુંભ શરૂ થયો, બરાબર। પ્રશ્ન 4 હાલમાં 3 દિવસીય પ્રમુખ બહુ ક્ષેત્રીય સંવાદ મંચ સાગરમાથ સંવાદનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો કાઠમાંડુ, ચીનની અંદર કેપિટલ છે। તો પ્રશ્ન 5 હાલમાં સંયુક્ત રાષ્ટ્રને ચાલુ નાણાકીય વર્ષમાં એટલે કે વિત્ત વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં કેટલા પ્રતિયોગિતાનો વધારોનો અનુમાન લગાવ્યો છે? તો 6.3। પ્રશ્ન 6 હાલમાં કયા મંત્રાલય એક દેશ એક જ ધડકણ પહેલાંનું અનાવરણ કરવામાં આવ્યું છે? તો સંસ્કૃતિ મંત્રાલય। પ્રશ્ન 7 હાલમાં ભારતીય વિદેશ વેપાર સંસ્થાન IIFT ને કયા પ્રથમ વિદેશી પરિસર સ્થાપિત કરવાની ઘોષણા કરી? તો દુબઈ। પ્રશ્ન 8 હાલમાં કયા દેશમાં લાસા બુખાર એટલે કે તાવના પ્રકોપથી 138 લોકોના મોત થયા છે? તો નાઇજીરિયા। તો નાઇજીરિયાની અંદર રોગ નિયંત્રણ કેન્દ્રમાં 2025માં લાસા બુખાર 138 મોત થયા। 770 લોકો હજી પણ પીડિત છે, જેમાં મૃત્યુદર 19.2 છે, 19.2% છે। નાઇજીરિયામાં 36માંથી 18 રાજ્યના વાયરસ રક્તસ્રાવી બીમારીથી પીડિત છે। નાઇજીરિયાનું કરન્સી છે નાયરા, કેપિટલ છે અંબુજા અને રાષ્ટ્રપતિ છે બોલા ટિનુબુ, બરાબર। તો તમે થોડું આ રાષ્ટ્રપતિ, કરન્સી અને કેપિટલ જોઈ લો। પ્રશ્ન 9 હાલમાં કયા દેશને યાલા ગ્લેશિયરનો મૃત ઘોષિત કરવામાં આવ્યો છે? તો નેપાળ, કેપિટલ છે કાઠમાંડુ નેપાળનું, કરન્સી છે નેપાળી રૂપિયા, PM છે કેપી શર્મા ઓલી, રાષ્ટ્રપતિ છે રામચંદ્ર પોંડેલ। તો બિમસ્ટેક કૃષિ મંત્રીનું 3જું સંમેલન નેપાળમાં થયું। નેપાળ રાષ્ટ્રીય બેંકના કાર્યવાહક ગવર્નર નિમલ દુગાના નિયુક્ત કરવામાં આવ્યા। ભારતે નેપાળ સુપ્રીમ કોર્ટના વચ્ચે ન્યાયિક સહયોગ વધારવા માટે સમજૂતા કર્યા છે। ઘોડે જાત્રા સમારોહનું આયોજન નેપાળમાં થયું। નેપાળમાં 26 ફ્લોરા એક્સપોનું સમાપન થયું। નેપાળની સંસદ ઇલેક્ટ્રોનિક બિલ પાસ થયો છે। ભારત અને નેપાળ વચ્ચે નવા સમજૂતા સાથે વિજ્ઞાન અને બૌદ્ધિક સંબંધોનો સુધારો કર્યો છે। નેપાળ અને ફ્રાન્સ હાઇડ્રો નેપાળ પરિયોજના માટે સમજૂતા જ્ઞાન પર હસ્તાક્ષર થયા છે। પ્રશ્ન 10 હાલમાં HCL ટેક કઈ IITની સાથે AI કૌશલ વિકાસ માટે ભાગીદારી કરી છે? IIT ગુવાહાટી। તો IIT મુંબઈને કીટાણુઓથી લડવા માટે ઓસ્ટ પ્રોટીનનો શોધ કરી છે। IIT મુંબઈએ પૌદ્યોગિક ખારે પાણીની ઉપચાર કમળના પત્તા, પાંદડા જેવા સોલર એવરેપોર્ટર વિકસિત કર્યા છે। IIT દિલ્હીને સેમિકન્ડક્ટર રિસર્ચ વધારવા માટે માઇક્રોન ટેકનોલોજીની સાથે ભાગીદારી કરી। IIT ખડગપુરને ઓઝોન પ્રદૂષણ કારણ ભારતની પ્રમુખ ખાદ્ય ફસલોની 8મી
ના કમીની આશંકા વ્યક્ત કરી. CDS જનરલ અનિલ ચૌહાણે IIT કાનપુર ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ઇસરોના અધ્યક્ષ વી નારાયણને IIT મદ્રાસના થર્મલ રિસર્ચ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. IIT મદ્રાસે દુનિયાની સૌથી મોટી લાંબી હાઇપરલૂપ ટ્યુબ વિકસિત કરી છે. તો મિત્રો, આપણે બીજાની જેમ કલાક પ્રશ્નો હોતા નથી, એટલા માટે વિડીયોની ચેનલ સાથે જોડાયેલા રહેજો. IIT દિલ્હીની એન્ટીબાયોટિક પ્રતિરોધ ટ્રેડિંગની ઉપકરણની MR સેન્સ વિકસિત કરી છે. તો પ્રશ્ન 11, હાલમાં નીરજ ચોપડાએ દોહા ડાયમંડ લીગ કયો પદક જીત્યો છે? તો રજત. પ્રશ્ન 12, હાલમાં કોને સુપર બેટ સંતરની ક્લાસિક ટુર્નામેન્ટ જીતી છે? તો આર પ્રજ્ઞાનંદ. પ્રશ્ન 13, હાલમાં કયા ઓટોમોટિવ હથિયાર પ્રણાલી પરીક્ષણનું કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે? તો ચેન્નઈ. પ્રશ્ન 14, હાલમાં બ્રિક્સ ઉર્જા મંત્રીઓની બેઠક ક્યાં આયોજિત થઈ? તો બ્રાઝિલ. બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા, કરન્સી છે બ્રાઝિલિયન રિયલ, રાષ્ટ્રપતિ છે લુલા સિલ્વા. પ્રશ્ન 15, હાલમાં ફિફાએ કયા ફૂટબોલ મહાસંઘના પરથી નિલંબિત હટાવ્યો છે? તો કાંગો. કાંગોનું કેપિટલ છે કરન્સી કોંગાલિંગ, ફ્રેન્ક કેપિટલ છે કિન્શાસા, રાષ્ટ્રપતિ છે ફેલિક્સ સિસેકેડી. તો તમને જે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપણે આપી દઈએ છીએ. તો હાલમાં 12 દિવસે સરસ્વતી પુષ્કર કુંભ ક્યાં શરૂ થયો? તો તેલંગાણા. હાલમાં બંગાળની ખાડી, તમારા માટે પ્રશ્ન છે, બંગાળની ખાડીમાં આવેલા ચક્રવાત શક્તિનું નામ કયા દેશના નામે આપ્યું છે? તો નેપાળ, ભૂટાન, શ્રીલંકા કે મ્યાનમાર. આટલા જવાબ આપજો મિત્રો. આ ખાલી 6 મિનિટની અંદર જ, એટલે કે 6:30ની અંદર એક દિવસનું કરંટના વિડીયોની આપણે 15 પ્રશ્નો સોલ્યુશન લાવ્યું છે. પ્રશ્નોનો વિડીયો લાંબો બનાવવાનું કારણ એટલું છે કે બીજા પ્રશ્નોનું સોલ્યુશન વધારે કરાવીએ છીએ આપણે, એટલા માટે ખાસ કરીને. તો હાલમાં સિક્કિમ રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે 16 મે. હાલમાં WHO કે જંગલી પોલિયોની વાયરસને પ્રકોપની ઘોષણા કરી છે? તો પાપુઆ ન્યૂગિની. 17મે કરંટ અફેર્સના વિડીયો છે આપણે. હાલમાં કયા દેશના વૈશ્વિક શિસ્તતા યોગદાનકર્તાઓ માટે 10 વર્ષીય બ્લુ રેસિડેન્સી વિઝા શરૂ કરી છે? તો UAE. પ્રશ્ન, રોબર્ટ બેટરનું નિધન થયું છે. તેઓ કોણ હતા? ફિલ્મ નિર્માતા હતા. હાલમાં કોને પાકિસ્તાન અને બલુચિસ્તાન પર હિન્દુ મહિલા સહાયક કમિશનર નિયુક્ત કરવામાં આવ્યા છે? તો કશિશ ચૌધરી. હાલમાં કયા રાજ્યની સાગરી બિલને જે ટેગ મળ્યો છે? એટલે હોગરીને, સિદડાની ઝાડમાં હોગરી હોય ને, રાજસ્થાન. હાલમાં કોની સાથે મળીને સમુદ્રની પ્લાસ્ટિકને નિપટવા માટે 391 કરોડ રૂપિયાની પરિયોજના શરૂ કરી છે? યુરોપીય સંઘ. પ્રશ્ન 8, ભારતીય સેનાએ કયા તીવ્રતા પ્રવાહનો અભ્યાસ કરવામાં આવ્યો છે? તો પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 9, હાલમાં IPS અધિકારી અનુરાગ ભૂષણને કયા દેશના ભારત ધાતુ નિયુક્ત કરવામાં આવે છે? તો સ્વીડનમાં. હાલમાં કયા રાજ્યને સ્તરાપ સંરક્ષણ ચીરજમીને અધિસૂચિત કરવામાં આવ્યું છે? તો હિમાચલ પ્રદેશ ફળોનો રાજ્ય કહેવાય છે અને એપલ સ્ટેટ પણ કહેવામાં આવે છે, બરાબર. પ્રશ્ન 11, હાલમાં કોને HPE ઇન્ડિયા વરિષ્ઠ ઉપાધ્યક્ષ અને MD નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ભાવના અગ્રવાલ. FPE એટલે કે હેવલેટ પેકાર્ડ એન્ટરપ્રાઇઝ અને MD એટલે મેનેજિંગ ડાયરેક્ટર, બરાબર. તો પ્રશ્ન હવે તમારા 12મો પ્રશ્ન, હાલમાં કયા રાજ્યના LRD હરી 86માં ભારતીય સતત ગ્રેન્ડ માસ્ટર બન્યા? તો તમિલનાડુ. હાલમાં ઉત્તર પ્રદેશ પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહના નામ પરથી કયા સીડ પાર્ક સ્થાપિત કરવામાં આવશે? તો લખનઉ. પ્રશ્ન 14, હાલમાં બંગાળની ખાડીમાં આવેલ ચક્રવાત શક્તિ કયા દેશના નામે આપ્યું છે? તો શ્રીલંકાએ. પ્રશ્ન 15, હાલમાં કયા દેશની વૈજ્ઞાનિક મારિયા યાગલાએ હંગેરીયા ટિકાઉ કૃષિ નવચાર માટે 2025ના વિવિધ ખાસ સુરક્ષા પુરસ્કાર જીત્યો? તો બ્રાઝિલ, બરાબર. આટલા પ્રશ્નો હતા. તો હવે આપણે બીજા પ્રશ્નો ચર્ચા કરી લઈએ. ભારતના પ્રશ્નો વિશે આપણે જે વાત કરી હતી તે મિત્રો કે ચર્ચા આપણે બીજી કરીશું. તો હાલમાં SIPના 2025માં સૌથી વધારે સક્રિય સૈન્ય બળવાળો દેશ પ્રથમ જે 2 દેશ ચીન બન્યો છે. સૈન્યકર્મી છે 20,35,000. 2025માં સૌથી વધારે સૈન્ય સક્રિય બળમાં બીજો દેશ ભારત છે અને 14,55,550 સૈન્યકર્મી છે. હાલમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ડસ્ટ્રિક્ટનો 6ઠો સપનો થયો છે. બીજી એ છે યોગાસન ખેલ ચેમ્પિયનશિપમાં ભારત ટોપ પર છે. નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે દુનિયાનો 4થો સૌથી મોટો મોબાઈલ નિર્માતા દેશ ભારત બન્યો. લેઝર નિર્દેશિત હથિયાર પ્રણાલીને પરીક્ષણ કરવાવાળો 4થો દેશ ભારત બન્યો. રશિયા, ચીન, અમેરિકા પછી ભારત આવે છે. નેટવર્ક તરફના સૂચકાંકમાં ભારત 36મા સ્થાને છે. ભારત AIમાં સૌથી વધારે નિવેશ કરવાવાળા દેશોમાં સામેલ થયું. ભારત વૈશ્વિક સ્તરમાં બીજો સૌથી મોટો 5G બજાર બન્યો. સતત વિકાસ લક્ષ્ય સૂચકાંક 2024માં ભારત 109 સ્થાન પર છે. મહિલા કબડ્ડી વિશ્વકપ 2025નો ખિતાબ ભારતે ઇંગ્લેન્ડને હરાવીને જીત્યો. ચીને ભારત સિવાય બીજા એક વિત્ત વર્ષ $1 બિલિયન કોલસા આંકડો પાર કર્યો છે. ભારતે હિમોફિલિયા માટે જીન થેરાપી સફળતા મેળવી. કેન્સર મૃત્યુદરમાં દુનિયામાં ટોપ પર ભારત છે. ભારતે વિઝાની કેટેગરી એટલે કે આયુષ વિઝા કેટેગરી લોન્ચ કરી છે. હાલમાં ભારતમાં આવેલા SRPના રિપોર્ટ પ્રમાણે સૌથી વધારે સૈન્ય બળ ખર્ચ અમેરિકા ટોપ પર છે. ભારત 5મા સ્તર પર છે. એટલે SRPRI એનો ફૂલ ફોર્મ હમણાં જ તમને ચર્ચા કરેલી છે. તેનો
जवाब कॉमेंट में तमे आपजो। हाल में SRPN रिपोर्ट सैन्य रिपोर्ट में सौथी वधारे सैन्य खर्च में अमेरिका देश टॉप पर है सैन्य खर्च में। भारत भारत 5मा स्थान पर है। प्रथम एशिया अंडर-15 अंडर-17 में कजाकिस्तान टॉप पर है। भारत तीजा पर है। भारतनो मोस्ट फेवरेट नेशनल दरजो स्विट्जरलैंडे समाप्त कर दीधो है। प्रधानमंत्री मोदी सोशल मीडिया प्लेटफॉर्म ट्रूथ थी सोशल थी जोड़ाई। विश्व बीजो सड़क नेटवर्क वालों देश भारत बन्यो। अमेरिका टॉप पर है। मेट्रो रेल नेटवर्क में दुनिया में भारत तीजा स्थान पर है। अमेरिका चीन पछी भारत आवे छे। साइबर हुमला लक्षित देशों में बीजो स्थान भारत है। जापान 1 पर है। कपड़ा ने परिधान में दुनिया में 7मा नंबर पर भारत है। कॉफी उत्पादन में दुनिया में 7मा नंबर पर भारत है। कॉफी उत्पादन में भारत कर्नाटक राज्य टॉप पर है। कॉफी उत्पादन में विश्व में ब्राजील टॉप पर है। SRPN रिपोर्ट प्रमाण भारत बीजो हथियार आयातकार देश बन्यो है। यूक्रेन टॉप पर है। SRPN रिपोर्ट प्रमाण दुनिया में हथियार निर्यात में अमेरिका टॉप पर है। फ्रांस बीजा स्थान पर है। ICC चैम्पियन ट्रॉफी 2025 भारते न्यूजीलैंड ने हरावीने जीती। भारते T-72 ने एकोनी एंजीन की आपूर्ति माटे रशिया फर्मनी साथे हस्ताक्षर कर्या। दूध उत्पादन में दुनिया में टॉप पर भारत है। भारत दुनिया में स्मार्टफोन निर्यात में तीजा स्थान पर है। भारत में नदीओं संरक्षण 63 थी वधारे डॉल्फिन नोंधवामां आवी छे। मातृ मृत्युदर में भारत में 63% की कमी जोवा मळी। दुनियानो सौथी तीजो मोटो वाहन निर्माता देश भारत बन्यो। बराबर आटला भारतना विषय प्रश्नों था। लगभग 20-30 जेवा भारतना प्रश्नों है। हवे आपणे चर्चा करी लईए छे बीजा प्रश्नोनी। तो संजय कुमार मिश्रा प्रधानमंत्री मोदी आर्थिक परिषद पूर्णकालीन सदस्य नियुक्त करवामां आव्या। राजीव कुमार नीति आयोगना नवा सदस्य बन्या। JSTW दुनियानी सौथी मोटी स्टील कंपनी बनी। तेलंगाना टीबी परीक्षणना उत्कृष्टता माटे राष्ट्रीय पुरस्कार मळ्यो। भारत अने रशिया वच्चे नौसैनिक अभ्यास इंद्र 25 शुरू थयो। टेस्ट क्रिकेट में 13,000 रन बनाववाळा विराट कोहली बन्या। प्रथम भारतीय क्रिकेटर विराट कोहली बन्या छे। केरल वरिष्ठ अग्र आयोग स्थापित करवावाळा प्रथम राज्य बन्युं छे। फ्रांस दुनियानो सौथी मोटो सफेद हाइड्रोजन भंडार शोधवामां આવ્યો। हरियाणा सरकारे धोरण 9 અને 10 માટે त्रिभाषा पॉलिसी लागू करशे। उत्तर प्रदेशे 47મી जूनियर बालिका हेन्डबॉल चेम्पियनशिप जीती है। खेलो इंडिया गेम्स पेरा गेम्स बीजो संस्करण हरियाणा टॉप पर रह्यो छे। बराबर तो मित्रों खास करीने आपणे प्रश्ननी स्पीड में एटला माटे राखवामां आवे छे। कायम आपणे ते रिविजन करता होय छे। चल्ला SRT भारतीय बैंकना संघना चेरमेन नियुक्त करवामां। नीलम दुगाना नेपाल बैंक राष्ट्रीय बैंकना कार्यवाहक गवर्नर नियुक्त करवामां आव्या छे। भारतीय ऑपरेशन ब्रह्मा हेठळ म्यांमार मानवीय सहायता मोकलशे। भारत बीजो सौथी मोटो चा निर्यातक देश बन्यो। केन्या टॉप पर है। श्रीलंका ने पाछळ छोड़ी है। गुजरात में 5 दिवसनो माधवपुर गेड एटले घोड़ानो मेळो शरू थयो। आंध्रप्रदेश शून्य गरीबी P4 फयालनो शुभारंभ करवामां आव्यो छे। 2029 वर्ष सुधी आंध्रप्रदेशने गरीबी मुक्त करવાનો टार्गेट है। जापाने 6 कलाक में 3D प्रिंटेड रेलवे स्टेशन बनाव्युं छे। विश्व हवाई अड्डा रेंकिंग 2025 में सूची में सिंगापुर हवाई अड्डा टॉप पर है। हरियाणा सरकारे 50 बाळको माटे 100% स्कॉलरशीप एलान करी। UGCना चेरपर्सन विनीत जोशी बन्या। जेम एंडरसनने नाइटहुडથી સન્માનિત કરવામાં આવે છે। જાપાનની જનસંખ્યામાં 14મી વર્ષમાં गिरावट જોવા મળી છે। 1 વર્ષમાં 9 લાખની गिरावट જોવા મળી છે। UAE इंटरपोल गोष्ठी संबंधी अध्यक्षता संभाળી। खेलो इंडिया युद्ध गेम्सની 25ની मेजबानी बिहार करशे। त्रिभाषा पॉलिसी लागू करवावाळું प्रथम राज्य बिहार बन्યું છે। पंजाबी मध्यप्रदेशને हरावी 15મી हॉकी इंडिया सीनियर पुरुष राष्ट्रीय चेम्पियनशिप जीती। बिहारे महिला स्वाद अभियान बिहार सरकारे महिला स्वाद अभियान शुरू कर्यो छे। तेमां महिलानी योजनाओं केटली महिला सुधी पहोंची छे ते विषे माहिती एकत्रीकरण करवामां आवशे। फ्रेंच लग्जरी ब्रांड चेनलना अनन्य पांडे ब्रांड एम्बेसडर बन्या। अजय भूषण बांडे AIBना उपाध्यक्ष नियुक्त करवामां આવ્યા। हरियाणा सरकार त्रिभाषा पॉलिसी लागू करशे तेवी घोषणा करी छे अने लागू करी दीधी छे महाराष्ट्रे। बराबर प्रश्न डिफरंट है जोई लेजो। मणिपुर उद्योग युद्ध स्मारक परिसर ने खोमजम दिवस मनाव्यो। पंजाब सरकारे बधी स्कूलों में पंजाब स्कूलों में एनर्जी ड्रिंक्स पर प्रतिबंध लगाव्यो। कृतिसेन टेम टेक्नोलॉजी प्रथम भारतीय ब्रांड एम्बेसडर बन्या। हाल में ए निवेश में आधार टॉप 10 देशों में भारत सामिल थयो। अमेरिका टॉप पर है। भारत 7मा नंबर पर है। महाराष्ट्र सरकार पिंकी रिक्शा योजना शुरू करी है। भारत उज्बेकिस्तान वच्चे संयुक्त सैन्य अभ्यास 10 क्लिकनो 6ठो सकनो सपनो थयो। आलोक जोशी राष्ट्रीय बैंक शोकना सुरक्षा बोर्डना प्रमुख नियुक्त करवामां આવ્યા છે। कमला प्रसाद बिसेसर दीदीनाथ और टोबेगोना प्रधानमंत्री बन्या। SRPN रिपोर्ट प्रमाण सौथी वधारे सैन्य खर्च में अमेरिका टॉप पर है। ज्यारे सॉरी मित्रों भारत 5मा पर है। 1 मे महाराष्ट्रनो राज्यनो 65मो स्थापना दिवस मनाव्यो। गुजरातनो स्थापना दिवस पण 1 मे मनाववामां आवे छे। विनोद कुमार गुंजियाले बिहारना मुख्य निर्वाचन अधिकारीनो पदभार संभाळ्यो। मालदीवना राष्ट्रपति मोहम्मद मोजुए हाल में 15 कलाकनी फ्रेंच कॉन्फ्रेंस करी है। यूक्रेनना राष्ट्रपति वोलोदिमीर ज़ेलेंस्कीनो रेकॉर्ड 2019 में क्यूमा 12 कलाकनो प्रेस केन्द्रनो रेकॉर्ड तोड्यो है। UPSC सदस्यना रूप में अनुराधा प्रसादने कार्यभार संभाळ्यो है। हाल में लॉरेंस वोंग राष्ट्रपति सिंगापुरना प्रधानमंत्री चूंटणी जीती है। तमिलनाडु राज्य सरकारे 5 मे व्यापारी दिवस घोषित करवामां આવ્યો। रोमानियाना देशना प्रधानमंत्री मार्शल CO
લાખોને રાજીનામું આપ્યું છે. યેમન નાણામંત્રી સલીમ સાલેહ બિન બ્રિકને નવા પ્રધાનમંત્રી નિયુક્ત કરવામાં આવ્યા છે. નવી આબકારી નીતિની હરિયાણા રાજ્ય સરકારે મંજૂરી આપી. કેરળ ત્રિશુર પૂર્વ ઉત્સવ શરૂ થયો છે. હાલમાં પ્રકાશ મગદુમ NMDCના પ્રબંધન નિદેશકના રૂપે નિયુક્ત કરવામાં આવ્યા. અંગોલા ISAનો 123મો સદસ્ય બન્યો છે. ISA એટલે કે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. રંગાચાર્ય ત્રિપુરા રાજ્યનો પ્રથમ રાજ્ય હરિતધામ બન્યું છે. તાઇવે ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટ 2025 ચીનમાં શરૂ થયો. હાલમાં સુદર્મીન કપ 2025 ચીનમાં જીત્યો છે. આજ સુધી માત્ર ચીન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા ફક્ત 3 દેશોમાં સુદર્મીન કપ જીત્યો છે. રોબેર્ટ પુરસ્ટ નવા પોપની પસંદગી થઈ. ઇઝરાયેલે ગિદોન રથ નામની નવી અભિયાન ઘોષણા કરી છે. અરુણાચલ પ્રદેશે ભૂતાપી ઉત્પાદન કુવા ખોદવામાં આવ્યા. માર્કેટ એપ પ્રમાણે હિસાબથી 2025માં સૌથી મૂલ્યવાન ક્રિપ્ટોકરન્સી બની છે. હાલમાં ભારતીય ખેલાડી રોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાં સંદેશ લીધો છે. હાલમાં ભારત અને બ્રિટન દેશ મુક્ત વેપાર ડબલ યોગદાન સમજૂતા જ્ઞાન પર હસ્તાક્ષર કરે છે. હાલમાં 11મો સીડરેટ મેરીટાઈમ લોજિસ્ટિક્સ મેડલિસ્ટ સંમેલન 2025 દુબઈમાં શરૂ થયું. ઉત્તર પ્રદેશ સરકારે આગલા 25 વર્ષમાં માટે સસ્તી દેશો માટે 1500 મેગાવોટ વીજળી ખરીદી છે. વૈશ્વિક અંતરિક્ષ અન્વેષણમાં શિખર સંમેલનમાં ગ્લેક્સ 2025માં આયોજન નવી દિલ્હીમાં કરવામાં આવ્યું છે. બ્રોનો સ્થાપના દિવસ 7 મે મનાવ્યો છે. હાલમાં કેન્દ્ર સરકારે CBIના નિદેશકનો કાર્યકાળ 1 વર્ષ માટે વધારવામાં આવ્યો છે. પરમણી સુધીનો જાપાને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો. દુનિયામાં જાપાને ઉદ્દેશીને લાકડાનો ઉપગ્રહ લોન્ચ કર્યો છે. ફર્સ્ટ દેશ એવો છે. માનવ સૂચકાંકમાં આઇસલેન્ડ 2025માં ટોપ પર છે. કેરળે પ્રવાસી બાળકો માટે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી. ચીને દક્ષિણ કોરિયાને હરાવીને સુદર્મીન કપ જીત્યો છે. ચીન, દક્ષિણ કોરિયા અને ઇન્ડોનેશિયા ફક્ત 3 દેશોએ આ સુદર્મીન કપ જીતેલો છે અને ચીને સતત 4 વખત આ કપ જીત્યો છે. ભારત દુનિયામાં ત્રીજો સૌથી મોટો વાહન નિર્માતા દેશ બન્યો. બરાબર મિત્રો, ખૂબ જ અઘરું છે આટલા પ્રશ્નોનું સોલ્યુશન લાવવું. અઠવાડિયાનું લગભગ રિવિઝન થઈ રહ્યું છે આ પ્રશ્નનું. વિડીયોને ખાસ કરીને સ્ટોપ કરીને જોઈ લેવા, કારણ કે તમને એવું લાગતું છે સ્પીડમાં હશે. મિત્રો, કાયમનું તમને હું 25 ને 30 મિનિટનો પેલો કરો કારણના વિડીયો અપલોડ કરી આપો તો તમારે ટાઈમ કેટલો બગડે દિવસનો. તમે બીજે રીઝનિંગ છે, બીજી CRT છે, સામાજિકનું ગમે તે બીજી તૈયારી કરો ને. મારું ચેક કરવું હોય તમે PDF શું કામ માગો છો? કાલે એક ભાઈને કોમેન્ટ આવી હતી કે ભાઈ PDF મોકલો. એટલે ભાઈ વિડીયો સ્ટોપ કરીને તમે લખવાની સાથે તૈયારીમાં રહો ને. એ તમારી PDF તમે લખો છો, તમને વધારે યાદ રહે ને. PDFમાં શું યાદ રહે? તમે એક ખૂણા મૂકી દો ને બીજા દિવસે એવો છો ને બીજા દિવસે ફરીથી ખૂણા મૂકો. એ તો હતું નહીં. તમારા મગજમાં તો જવાનું જ નથી ને. નેપાળે 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન 10મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળાનું આયોજન કરવામાં આવ્યું. કેરળમાં 2018માં પછી નિપા વાયરસનો 7મો મામલો નોંધવામાં આવ્યો. એટલે નિપા વાયરસ કોઈ વેક્સિન નથી ને કોઈ દવા નથી એના માટે. અને આ બીમારી એવી છે કે પશુમાંથી લોકોમાં ફેલાય છે. એટલે ઝૂલોટિક બીમારી છે. વિશ્વ સ્ક્વેશ ચેમ્પિયનશિપ 2024-25માં શિકાગોમાં શરૂ થયું. અફઘાનિસ્તાને ચેસ ખેલવા પર પ્રતિબંધ લગાવ્યો. પ્રતિબંધ એટલા માટે આવ્યો કે જુગારની આદત ના પડી શકે. વિરાટ કોહલીએ ખેલાડી IPLમાં સર્વાધિક 50+ રન રેકોર્ડ બનાવ્યો છે. વિરાટ કોહલીએ 57 વખત 50+ ઉપર રન બનાવ્યો છે. ડેવિડે વોર્નરે 66 વખત બનાવેલા છે 50+ પણ. શિખર ધવને 53 વખત 50થી વધારે પ્લસ રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 100 અર્ધશતક પૂરા કરવાવાળા ખેલાડી વિરાટ કોહલી બન્યા. ટેસ્ટ ક્રિકેટમાં 12,000 રન પૂરા કરવાવાળા ક્રિકેટર રોહિત શર્મા બન્યા. ટેસ્ટ ક્રિકેટમાં 13,000 રન પૂરા વિરાટ કોહલી બન્યા. અને ખૂબ અભિનંદન, ખૂબ બેસ્ટ ઓફ લક આ ભારતીય ખેલાડીને. ખૂબ ધન્યવાદ આ ખેલાડીઓ માટે. તો 1000 ચોક્કા છક્કા લગાવવાળા વિરાટ કોહલી બન્યા છે. ભારત સરકાર 23 સપ્ટેમ્બર આયુર્વેદ દિવસ મનાવવાની ઘોષણા કરી. મિત્રો, આ 23 સપ્ટેમ્બરે એવું હતું કે આ 23 સપ્ટેમ્બરે આ દિવસ ના મનાવતા. બરાબર, આ ડે દિવસે ગમે ત્યારે આ દિવસ બનાવતા કરી દેતા. પણ લગભગ આ 23 સપ્ટેમ્બરનો દિવસ છે ને આયુર્વેદ દિવસ, એ તમારે યુટ્યુબ પર આપણા ગૂગલ પર સર્ચ મારીને ચેક કરી લેજો. આ દિવસની કન્ફ્યુઝ છે. આ ફિક્સ ડેટ નથી હોવાની. એટલે ખાસ કરીને તેના વિશે તમે સર્ચ કરી લેજો. કેરળ પ્રવાસી બાળકો માટે શિક્ષિત કરવા માટે જ્યોતિ યોજના શરૂ કરી છે. હાલમાં વર્લ્ડ બેન્કે ત્રીજા શ્રીલંકા દેશમાં $1 અરબ સહાયતા પેકેજ ઘોષણા કરી છે. અદાણી પાવરે ભૂટાન દેશમાં 1500 મેગાવોટ હાઇડ્રો પરિવાર પ્લાન્ટની સમજૂતા કરી છે. 72મી વિશ્વ વર્લ્ડ પ્રતિયોગિતા માનવતાવાદી પુરસ્કાર સન્માનથી સન્માનિત કરવામાં આવે છે. સોનુ સૂદને, સુભાષિત બોસ અને સૌમ્ય ગુગુલોથ અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘના પુરસ્કાર 2025થી સર્વોચ્ચ ખેલાડી પસંદગી કરવામાં આવી છે. માર્શલ ઓફ ધ એરફોર્સ અર્જન્સી મેમોરિયલ ટુર્નામેન્ટના 25મો છઠ્ઠો સંસ્કરણ ચંદીગઢમાં સંપન્ન થયો. હાલમાં ઈરાન દેશી વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીને 2 દિવસ ભારતનો દોર દિલ્હીમાં પહોંચી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય સમુદ્રી રક્ષા પ્રદર્શની 2025 ભાગ લેવા માટે INS કિલ્ટન સિંગાપુર પહોંચી. ભારતે વિયેતનામ દેશને નવા સમજૂતા જ્ઞાન સાથે બૌદ્ધ સંબંધો મજબૂત કરવામાં આવ્યા છે. હાલમાં કર્ણાટક રાજ્ય સરકારે હેસરકટ્ટાને ચરાગાહ સંરક્ષણને રિઝર્વ અધિસૂચિત કરવામાં આવ્યો છે.
ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો ખૂબ જ સ્પીડમાં રાખેલો છે મિત્રો. તમને ઓકવર્ડ પડતી જ હશે, તમને લાગતું જ હશે કે ભાઈ ઉતાવળમાં કેમ રાખો છો. ટાઈમ બીજો મને એક દિવસ લેટ અપલોડ વિડીયો કરવામાં આવે છે. બીજાનો વિડીયો ચેક કરો તો તમને ખબર પડે કે મારા વિડીયોમાં તેના વિડીયોમાં કેટલો ડિફરન્ટ છે મિત્રો. 100 પ્રશ્નોનું ને 150 થી 200 પ્રશ્નનું સોલ્યુશન 20 મિનિટમાં લાવવું એટલે કંઈ સહેલી વાત નથી, અને એટલા માટે વિડીયો સ્પીડમાં રાખવામાં આવે છે. 150 જેટલા પ્રશ્નોથી 200 પ્રશ્નોનું સોલ્યુશન છે. અને યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તમને માહિતી મળી રહે છે. જે વિડીયો જોવો હોય તો જોઈ લેજો, લાઇક કરજો, સારાની કોમેન્ટ કરજો. મિત્રો કોઈ દેશ નિધન થયું હોય તો ઓમ શાંતિ પ્રશ્ન આવે ત્યાં, અને ભારતના માટે ખાસ કોઈ રાજ્ય સરકાર યોજના હોય તો રાજ્ય સરકારનો આભાર માનજો. પછી કોઈ ખેલાડીને અભિનંદન આપજો જે 12,000 રન પૂરા કર્યા રોહિત શર્માએ, અને 13,000 રન પૂરા કર્યા છે વિરાટ કોહલીએ. 1,000 ચોક્કા છક્કા લગાવ્યા છે વિરાટ કોહલીએ. અને આ બંને સાહેબોને ખૂબ ખૂબ અભિનંદન હું તો આપી દઉં છું. તમે કોમેન્ટમાં જવાબ આપજો. અને 50+ વધારે રન બનાવવામાં વિરાટ કોહલી ટોપ પર છે, તેના વિશે પણ તેને અભિનંદન આપજો. ભૂલ કે મિસ્ટેકની કોમેન્ટ કરજો. વિડીયો સારો લાગે તો લાઇકની વિડીયોને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન. આ જ સાથે તમામ પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી મારી શુભેચ્છા. બેસ્ટ ઓફ લક. રેલવેની પરીક્ષા ટૂંક સમયમાં છે, પોલીસની કોન્સ્ટેબલની પરીક્ષા ટૂંક સમયમાં આવવાની છે, એટલા માટે બેસ્ટ ઓફ લક. આવનાર પરીક્ષાની અંદર તમે સફળ થાવ તેવી મારી શુભેચ્છા. આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.